હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 2 નો નેક્સ્ટ ટોપિક જોઈ લઈશું। એના પહેલા આપણે લાસ્ટ સેશનમાં શું ભણ્યા તેના વિશે થોડું રિવ્યુ કરી લઈએ। લાસ્ટ સેશનમાં આપણે એસિડ અને બેઝના ગુણધર્મો કયા છે તેનો અભ્યાસ કરેલો। આ ઉપરાંત કૃત્રિમ સૂચકો જેવા કે ફિનોલ્ફથેલિન અને મિથાઇલોએનની મદદથી એસિડ અને બેઝનો આપણે તફાવત નક્કી કરી શકીએ છીએ। તેમજ લિટમસ પેપરની પ્રક્રિયાથી પણ એસિડ છે કે બેઝ તે જાણી શકાય છે। એના પછી આપણે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા થવાથી શું થાય છે એ પણ જોઈ ગયા। ધાતુ વત્તા એસિડની પ્રક્રિયા થાય તો વાયુ એટલે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને પાણી પણ મુક્ત થતું હોય છે। ઓકે, તો આજે આપણે ધાતુ કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા જોવાની છે। તમારા ટેક્સ્ટબુકમાં પ્રવૃત્તિ આપેલી છે જેમાં સોડિયમ કાર્બોનેટ એ ધાતુ કાર્બોનેટનું ઉદાહરણ છે। એની આપણે એસિડ સાથેની પ્રક્રિયા કરવાની છે તે આપણે જોઈ લઈએ। તો સૌપ્રથમ તમારે કસનળીમાં સોડિયમ કાર્બોનેટ એનો પાવડર લેવાનો છે, બરાબર। તો અહીંયા કસનળીમાં થોડો પાવડર લઈને એમાં 5 ml જેટલું HCl નું દ્રાવણ એડ કરવાનું છે। ત્યારબાદ અહીં વિમોચન નળી દ્વારા અહીંયા આપણે વિમોચન નળી પહેલી કસનળીમાં ભરવાની છે અને વિમોચન નળીનો બીજો છેડો છે બીજી કસનળીમાં આપણે દાખલ કરવાનો છે। હવે બીજી કસનળીમાં આપણે CaOH2 નું દ્રાવણ લીધેલું છે, ચૂનાનું પાણી, બરાબર। તો અહીં જ્યારે મંદ HCl ની પ્રક્રિયા સોડિયમ કાર્બોનેટ સાથે થાય છે તો અહીંયા શું થાય છે, વાયુ ઉત્પન્ન થતો હોય છે અને આ વાયુ વિમોચન નળી દ્વારા બીજી કસનળીમાં દાખલ થાય છે। તો અહીં જે વાયુ ઉત્પન્ન થાય છે કસનળીમાં કયો વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, બરાબર। એની પ્રક્રિયા હવે અહીંયાથી ઉત્પન્ન થશે એટલે વિમોચન નળી દ્વારા ચૂનાના પાણી સાથે પ્રક્રિયા થાય છે એની, બરાબર। અને શું બનાવે છે, અહીંયા સફેદ અવક્ષેપ તમને જોવા મળશે। કયા અવક્ષેપ? સફેદ અવક્ષેપ જોઈ શકાય છે। આ સફેદ અવક્ષેપ શેના હોય છે? કેલ્શિયમ કાર્બોનેટના, CaCO3। ઓકે, તો અહીં ધાતુ કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા થાય છે તો શું મુક્ત થશે? કાર્બન ડાયોક્સાઇડ, ક્ષાર અને પાણી મુક્ત થાય છે। હવે એનું આપણે સમીકરણ જોઈ લઈએ। તો ધાતુ કાર્બોનેટ આપણે અહીંયા શું લીધેલું? Na2CO3 સોડિયમ કાર્બોનેટ Na2CO3 વત્તા HCl સાથે આપણે પ્રક્રિયા કરી તો નિપજ તરીકે શું મળ્યું? સોડિયમ ક્લોરાઇડ ક્ષાર તરીકે મળશે। તો NaCl પ્લસ CO2 કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે અને પાણી પણ મુક્ત થાય છે। સમીકરણ બેલેન્સ છે કે નહીં જોઈ લઈએ। અહીંયા સોડિયમ 2 છે તો અહીંયા આવી જશે 2, Cl પણ 2, તો આ સમીકરણ આપણું બેલેન્સ છે। એટલે કે ધાતુ કાર્બોનેટની પ્રક્રિયા HCl સાથે થાય તો ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે। આની જગ્યાએ સોડિયમ કાર્બોનેટની જગ્યાએ આપણે સોડિયમ બાયકાર્બોનેટ લઈએ એટલે કે NaSCO3 લઈએ તો પણ સેમ આપણને નિપજ મળશે। એની પ્રક્રિયા HCl સાથે થાય તો શું બને છે? સોડિયમ ક્લોરાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય છે। તો સોડિયમ કાર્બોનેટ એની પ્રક્રિયા અને સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે NaSCO3 તો શું થાય છે? અહીંયા પણ ક્ષાર મળે છે, NaCl, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી। તો આ સમીકરણને આપણે સારાંશ સ્વરૂપે રજૂ કરવાનું હોય તો કઈ રીતે કરી શકાય કે ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ બાયકાર્બોનેટ પ્રક્રિયા એસિડ સાથે થાય તો શું મળે છે આપણને? કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણી અને ક્ષાર। તો આનું સારાંશ સમીકરણ થયું કહેવાય। કોઈ પણ તમે ધાતુ કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા લો તો હંમેશા નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ મળશે, બરાબર। પછી જે ધાતુ હશે એનો ક્ષાર મળશે આપણને અને પાણી મુક્ત થાય છે। હવે અહીંયા બીજી પણ એક રાસાયણિક પ્રક્રિયા થાય છે। બીજી રાસાયણિક પ્રક્રિયા શું થશે અહીંયા કે જે આપણે ચૂનાના પાણીમાં એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2
એમાં આપણે શું કર્યું, વિમોચન નળી દ્વારા કાર્બન ડાયોક્સાઇડ દાખલ કર્યો. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ એની પ્રક્રિયાથી આપણને શું મળે છે, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 અને પાણી. બરાબર. તો કેલ્શિયમ કાર્બોનેટના આપણને સફેદ અવક્ષેપ મળતા હોય છે. હવે બીજી કસનળીમાં જો સતત આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા રહીએ વિમોચન નળી દ્વારા, તો શું થશે કે અહીંયા કેલ્શિયમ બાયકાર્બોનેટના અવક્ષેપ આપણને મળશે, જે પાણીમાં દ્રાવ્ય હોય છે. બરાબર. અને પાણી પણ મુક્ત થતું હોય છે. તો આપણને ખ્યાલ આવી ગયો કે ધાતુ કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા થાય તો ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. આ ક્વેશ્ચન તમને પૂછાય કે ધાતુ કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા પ્રવૃત્તિ દ્વારા સમજાવો, ત્યારે તમારે આકૃતિ દોરી અને તથા તેના સમીકરણ પણ સમજાવવા પડે. ઓકે. આના પછીનો તમારો ટોપિક છે તટસ્થીકરણ પ્રક્રિયા. મોસ્ટ એમપી છે આ મુદ્દો. તટસ્થીકરણ પ્રક્રિયા અથવા એને અંગ્રેજીમાં ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ પણ કહેવાય છે. તટસ્થીકરણ પ્રક્રિયા તો ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ પણ કહી શકાય. તો અહીં આપણે શું કરવાનું છે કે એસિડ અને બેઝની પ્રક્રિયા થાય, પણ એસિડ અને બેઝની એકબીજા સાથે જ્યારે પ્રક્રિયા થાય તો નિપજ તરીકે શું મળે છે અને શું પ્રક્રિયા થાય છે આપણે સમજવાની છે. તો અહીંયા પ્રવૃત્તિમાં તમારે એસિડનું દ્રાવણ છે એમાં HCl લેવાનું છે એસિડ તરીકે, HCl નું દ્રાવણ, બેઝ તરીકે NaOH નું દ્રાવણ આપણે લેવાનું છે. ઓકે. તો આપણે શું કરવાનું છે પહેલા કે આપણે એક કસનળીમાં 10 ml જેટલું NaOH લેવાનું છે, NaOH નું દ્રાવણ લેવાનું છે. બરાબર. હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં આપણે ફિનોલ્ફથેલિનના થોડા શું કરવાના છે, ટીપા એડ કરીશું, NaOH અને ફિનોલ્ફથેલિન. તો બેઝની જ્યારે ફિનોલ્ફથેલિન સાથે પ્રક્રિયા થાય, એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની ફિનોલ્ફથેલિન સાથે પ્રક્રિયા થાય, આપણે જોઈ ગયેલા શું મળે છે, ગુલાબી રંગ મળતો હોય છે. બરાબર. તો આ દ્રાવણ કેવું થઈ જશે, ગુલાબી રંગનું તમારું દ્રાવણ થઈ જશે. હવે આ જે દ્રાવણ બન્યું એટલે કે 10 ml NaOH અને ફિનોલ્ફથેલિન થોડા ટીપા એડ કર્યા છે, આ જે ગુલાબી દ્રાવણમાં આપણે શું એડ કરીશું, HCl એડ કરીશું. બરાબર. એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ આપણે એડ કરવાનું છે. તો અહીંયા શું થશે, જેમ જેમ તમે HCl ના ટીપા એડ કરતા જશો એમ ગુલાબી રંગનું જે દ્રાવણ છે એ કેવું થશે, એનો રંગ ગુમાવતું જશે, રંગવિહીન થશે. ફરીથી થોડું મિક્સ કરતા જશો, જેમ જેમ તમે ટીપા એડ કરશો થોડી વાર ગુલાબી રંગ આવશે ને પાછો જતો રહેશે, તમે ફરીથી હલાવશો ત્યારે. બરાબર. અને એવી રીતે જ્યાં સુધી દ્રાવણ રંગહીન થઈ જશે નહીં ત્યાં સુધી તમારે HCl એડ કરવાનું છે. બરાબર. તો એક સમય એવો આવશે કે આ દ્રાવણ કેવું થઈ જશે, રંગવિહીન થઈ જશે. ઓકે. તો અહીં શું થયું કે આપણે કસનળીમાં બેઝ નાખેલું, તેમાં આપણે એસિડ નાખ્યું. બરાબર. તો અહીં એસિડ અને બેઝ એકબીજાની અસર નાબૂદ કરે છે અને શું નિપજ તરીકે શું મળે છે આપણને, NaCl એટલે કે ક્ષાર અને પાણી મુક્ત થાય છે. તો આ એસિડ અને બેઝ એકબીજાની અસર નાબૂદ કરશે જ્યાં સુધી બંને ક્યાં થઈ જાય, બેલેન્સ થઈ જશે નહીં. બરાબર. તો અહીં આપણે HCl એડ કરીશું તો શું કરશે, બેઝની અસર એ નાબૂદ કરે છે અને ગુલાબી જે દ્રાવણ છે કેવું થઈ જાય છે, રંગહીન થઈ જતું હોય છે. ફરીથી આ જે રંગહીન દ્રાવણ બન્યું એમાં આપણે ફરીથી શું કરીશું, NaOH એડ કરીશું. ઓલરેડી જે આપણને રંગહીન દ્રાવણ મળી ગયું છે HCl નાખતા, અને એમાં આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ફરીથી એડ કરીશું તો પાછું દ્રાવણ કેવું થઈ જાય છે, ગુલાબી રંગનું થઈ જતું હોય છે. એટલે કે ફરીથી બેઝ નાખ્યું તો એને શું કર્યું, એસિડની અસર નાબૂદ કરી. તો આવી રીતે આ જે પ્રક્રિયા થઈ અને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. એની વ્યાખ્યા તમે કેવી રીતે લખી શકો કે જ્યારે એસિડ અને બેઝ એકબીજા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું બનાવે છે, ક્ષાર
અને પાણી નિપજ તરીકે બનાવે છે. તો આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયા તમારે રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી છે આપણે આગળ જોઈશું. હાલ તમારે તટસ્થીકરણ પ્રક્રિયા એટલે ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ શું છે એ આપણે જોઈ ગયા. તમારે વ્યાખ્યા લખવાની અને આ શું કરવાનું છે સમીકરણ રૂપે હવે આપણે રજૂ કરીશું. સમીકરણ કેવી રીતે લખી શકાય, કેવી રીતે આવશે? શું લીધેલું આપણે? NOH નું લીધેલું દ્રાવણ પ્લસ HCl સાથે પ્રક્રિયા થઈ, નિપજ તરીકે શું મળ્યું? સોડિયમ ક્લોરાઇડ પ્લસ H2 એટલે કે પાણી મુક્ત થાય છે. તો આ એનું સમીકરણ થયું. તો સારાંશ સમીકરણ એટલે કે બેઝિક સમીકરણ અહીંયા આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની જગ્યાએ ગમે તે અથવા KOH પણ લઈ શકાય, HCl ની જગ્યાએ H2SO4 પણ લઈ શકાય. તો અવક્ષેપ તરીકે શું મળશે? K2SO4 મળશે અને પાણી મુક્ત થતું હોય છે. આ પ્રક્રિયા બધા એસિડ અને બેઝ માટે કોમન છે. તેનું સારાંશ સમીકરણ આપણે કેવી રીતે લખી શકાય? એસિડ વત્તા બેઝ નિપજ તરીકે શું મળ્યું? ક્ષાર અને પાણી. તો આ એનું સારાંશ સમીકરણ થયું. બરાબર. કોઈ પણ એસિડ ને બેઝ ની જ્યારે આ પ્રક્રિયા થાય તો શું મળે છે સમીકરણમાં? નિપજ તરીકે ક્ષાર અને પાણી મળે છે. આ તમારા ચેપ્ટરમાં દરેક પ્રક્રિયામાં સારાંશ સમીકરણ આવતું જ હોય છે. બરાબર. આપણે પહેલું જ્યારે પ્રક્રિયા જોઈ ગયા ધાતુ વત્તા એસિડ, નિપજ તરીકે શું મળે છે? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને પાણી પણ મુક્ત થાય છે. બીજું આપણે ધાતુ કાર્બોનેટની પ્રક્રિયા જોઈ ગયા, એની એસિડ સાથેની પ્રક્રિયાથી શું મળે છે? ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. તટસ્થીકરણ પ્રક્રિયામાં એસિડ અને બેઝ શું કરે? એકબીજાની અસર નાબૂદ કરે છે અને ક્ષાર અને પાણી મુક્ત થાય છે. આ એનું સારાંશ સમીકરણ થયું. ઓકે. તો તટસ્થીકરણનું જ્યારે ક્વેશ્ચન પૂછે તો પ્રક્રિયા સમજાવો તો તમારે અહીંયા NaCl, NaOH અથવા HCl પણ લઈ શકાય અથવા આપણે ઉદાહરણ તરીકે KOH બેઝ તરીકે લઈએ. KOH એ બેઝ છે. બરાબર. એની પ્રક્રિયા આપણે H2SO4 સલ્ફ્યુરિક એસિડ સાથે કરીએ તો નિપજ તરીકે શું મળે છે? K2SO4 ક્ષાર થઈ ગયું અને શું મુક્ત થાય છે? પાણી મુક્ત થાય છે. તો આ થઈ ગયું તમારી બીજું સમીકરણ. બરાબર. તો એસિડ કે બેઝ તમે ગમે તે લઈ શકો છો પણ નિપજ તરીકે હંમેશા શું મળે છે? ક્ષાર અને પાણી મળે છે. આપણે ધાતુ ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાથી શું થાય છે એ અવલોકન કરીએ. ધાતુ ઓક્સાઇડમાં તમારે ટેક્સ્ટબુકમાં પ્રવૃત્તિ આપેલી છે જેમાં આપણે શું કરવાનું છે કે એક કસનળીમાં આપણે કોપર ઓક્સાઇડ લેવાનું છે. બરાબર. એ આપણું શું થશે? ઓક્સાઇડ છે અને આગળ ધાતુ છે, મેટલ છે, ત્યાં ધાતુ ઓક્સાઇડ થઈ ગયું. એની આપણે એસિડ સાથેની પ્રક્રિયા કરવાની છે. બરાબર. તો અહીંયા આપણે શું કરીએ? HCl નું દ્રાવણ લઈ લઈએ. તો અહીં કોપર ઓક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થશે તો અહીંયા શું થશે? ધીરે ધીરે કોપર ઓક્સાઇડ દ્રાવણમાં ઓગળી જશે અને CuCl2 બનાવશે એટલે કે કોપર ક્લોરાઇડ બનાવશે. CuCl2 અને શું મુક્ત કરશે? પાણી પણ મુક્ત કરે છે. તો કોપર જે ક્લોરાઇડ નો કલર કેવો હોય છે? વાદળી અથવા લીલા રંગનું દ્રાવણ તમને મળશે. અહીંયા શું થશે? કોપર ઓક્સાઇડ એટલે કે ધાતુ ઓક્સાઇડ એસિડમાં ઓગળી જશે અને શું બનાવે કે ક્ષાર. આ CuCl2 શું થઈ ગયું? તમારું ક્ષાર થઈ ગયું જે કયા કલરનું હોય છે? વાદળી અથવા લીલા કલરનું જોવા મળે છે અને પણ પાણી પણ મુક્ત થાય છે. તો અહીં ધાતુ ઓક્સાઇડની આપણે જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે શું મુક્ત થાય છે? કોપર ક્લોરાઇડ ક્ષાર છે. ક્ષાર અને પાણી મુક્ત થાય છે. એટલા માટે ધાતુ ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ પણ કહે છે. તો તમારે આ સમીકરણ સ્વરૂપે રજૂ કરવું હોય તો કેવી રીતે લખી શકાય? સમીકરણ જોઈ લઈએ એનું. કોપર ઓક્સાઇડ વત્તા HCl તો શું મળ્યું આપણને? ક્ષાર CuCl2 કોપર ક્લોરાઇડ અને પાણી મુક્ત થાય છે. બરાબર. તો અહીં જે આપણે ક્ષાર મળે છે એટલા માટે ધાતુ ઓક્સાઇડ આપણે સારાંશ સમીકરણ કેવી રીતે લખી શકાય?
ઓક્સાઇડ વત્તા એસિડ નિપલ તરીકે શું મળશે? ક્ષાર અને પાણી. આ થયું એનું સારાંશ સમીકરણ. એટલે ધાતુ ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ પણ કહે છે. આ ધાતુ ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા તે પણ હવે આપણે અધાતુય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા અધાતુય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા શું થાય છે આપણે જોઈશું. અધાત્વીય ઓક્સાઇડ બેઝ સાથે પ્રક્રિયા. બરાબર. તો અહીં અધાત્વીય ઓક્સાઇડ છે. તો અધાત્વીય એટલે જેમાં મેટલ નથી ને એવો ઓક્સાઇડ હોય તો આપણે કાર્બન ડાયોક્સાઇડ લઈ શકાય. બરાબર. કાર્બન ડાયોક્સાઇડ વાયુ અધાત્વીય ઓક્સાઇડ થઈ ગયું. CO2 શું કીધું છે? બેઝ સાથેની પ્રક્રિયા. તો બેઝ તરીકે આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લઈ લઈએ. બરાબર. CaOH એટલે ચૂનાનું પાણી. આ સમીકરણ આપણે પણ આગળ પણ જોઈ ગયા. તો શું બનશે? અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ મળે છે CaCO3 એટલે આ થઈ ગયું આપણું ક્ષાર અને પાણી મુક્ત થાય છે. એટલે કે અધાત્વીય ઓક્સાઇડની જ્યારે બેઝ સાથે પ્રક્રિયા થાય, આ આપણું કાર્બન ડાયોક્સાઇડ છે અધાત્વીય ઓક્સાઇડ છે, એનું બેઝ સાથે એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય છે તો નિપજ તરીકે શું મળે છે? ક્ષાર અને પાણી. ક્ષાર તરીકે શું છે? કેલ્શિયમ કાર્બોનેટ મળે છે. બરાબર. તો એટલા માટે અધાત્વીય ઓક્સાઇડ ને શું કહેવાય છે? એસિડિક ઓક્સાઇડ પણ કહે છે. એટલે કારણ કે એસિડિક ગુણધર્મ ધરાવે છે. તો આપણે ધાતુ ઓક્સાઇડની પ્રક્રિયા એસિડ સાથે. બરાબર. તેમાં પણ ક્ષાર અને પાણી મળે છે. પણ ધાતુ ઓક્સાઇડ કેવો ગુણધર્મ ધરાવે છે? બેઝિક ગુણધર્મ ધરાવે છે. જ્યારે અધાત્વીય ઓક્સાઇડ એની પ્રક્રિયા આપણે બેઝ સાથે કરીએ ત્યારે શું મળે છે? ત્યારે પણ ક્ષાર અને પાણી મળે છે. પરંતુ અધાત્વીય ઓક્સાઇડને શું કહેવાય છે? એસિડિક ગુણધર્મ ધરાવે છે તેમ કહી શકાય. તમારે સમીકરણ સ્વરૂપે કદાચ પૂછે તો આ સમીકરણ તમે લખી શકો છો. અને સારાંશ સમીકરણ શું થશે? અધાત્વીય ઓક્સાઇડમાં પણ શું થશે? અધાત્વીય ઓક્સાઇડ સારાંશ સમીકરણ દરેકમાં આવશે. અધાત્વીય ઓક્સાઇડની પ્રક્રિયા બેઝ સાથે. બેઝ કયું છે? આ CaOH નિપજ તરીકે શું મળ્યું? ક્ષાર અને પાણી મળે છે. તો અધાત્વીય ઓક્સાઇડ કયો ગુણધર્મ ધરાવે છે? બેઝિક ગુણધર્મ એસિડિક ગુણધર્મ ધરાવે છે. ઓકે. હવે આપણે જે મુદ્દા સમજી ગયા એના આધારે તમારે ઇન્ટેક્સમાં થોડા પ્રશ્નો છે આપણે સોલ્વ કરી લઈશું. ઇન્ડેક્સમાં જે પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન છે કે શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? તો અહીંયા દહીં અને ખાટા પદાર્થો એ કયા થશે? આપણે એસિડ પદાર્થ થશે કારણ કે એમાં એસિડિક ગુણધર્મ ધરાવે છે. હવે એમાં આપણે ખોરાક આપણે મૂકીએ તો શું થાય? દહીં અને ખાટા જે પદાર્થો છે બરાબર એસિડિક ગુણધર્મ ધરાવે છે અને આપણે તાંબાના વાસણ અથવા પિત્તળના વાસણમાં એટલે કે ધાતુના વાસણમાં મૂકીશું તો આપણને ખ્યાલ છે કે ધાતુ અને એસિડની પ્રક્રિયા થાય તો શું મળે છે ભાઈ? ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા હોય તો શું મળે છે? વાયુ, હાઇડ્રોજન વાયુ મળે છે અને ક્ષાર બનતું હોય છે. બરાબર ને? તો અહીંયા ક્ષાર જ્યારે આપણે ખાટા પદાર્થોને તાંબા અને પિત્તળના વાસણ મૂકીએ તો શું થાય છે? ક્ષાર ઉત્પન્ન થતા હોય છે જે આપણા માટે ઝેરી પદાર્થો કહી શકાય. એવા પદાર્થો કહીએ તો શરીરને નુકસાન પણ થઈ શકે છે એટલે કે ફૂડ પોઈઝનિંગ પણ થતું હોય છે. એટલા માટે ખાટા પદાર્થોને ધાતુના વાસણમાં મૂકવા જોઈએ નહીં. ઓકે. આ તમારે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. સેકન્ડ ક્વેશ્ચન છે કે સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થતો હોય છે? અહીંયા જ આપણે જોઈ ગયા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા થાય તો કયો વાયુ મુક્ત થશે? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય અને ક્ષાર બનતો હોય છે. તો ઉદાહરણ દ્વારા સમજાવો
અને તેમજ વાયુની હાજરી કસોટી તમે કેવી રીતે કરશો? તો ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે આપણે. તો આપણે કયું ઉદાહરણ જોઈ ગયેલા? ઝીંક ધાતુની તેની સાથે પ્રક્રિયા જોઈ ગયેલા, HCl સાથે પ્રક્રિયા જોઈ ગયેલા, બરાબર. કાલે આપણે આગળના સેશનમાં પ્રવૃત્તિ જોઈ લીધી. હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, બરાબર. ઝીંક ધાતુની પ્રક્રિયા HCl એટલે એસિડ થઈ ગયું આ. તો શું થશે? ZnCl2 અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ઝીંક ક્લોરાઇડ ક્ષાર બનશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થતો હોય છે. તો અહીં આપણે શું કરવાનું છે કે વાયુની તમે હાજરીની કસોટી કેવી રીતે કરશો? આપણે જે વિમોચન નળીનો બીજો છેડો શેમાં મૂકેલો? સાબુના દ્રાવણમાં મૂકેલો અને સાબુના દ્રાવણમાં વાયુના પરપોટા ઉભો થતા એ એક્ચ્યુઅલી હાઇડ્રોજન વાયુના હતા. તો એ સાબુના દ્રાવણનું જે પાત્ર છે એની આગળ આપણે શું કરેલું કે દીવાસળી અથવા મીણબત્તી રાખીએ છીએ તો શું થાય છે? પોપિંગ અવાજ એટલે કે ધડાકા સાથે શું થાય છે? સળગી ઉઠે છે વાયુ, બરાબર. કારણ કે હાઇડ્રોજન વાયુ કેવો છે? જ્વલનશીલ વાયુ છે એટલા માટે. તો આની જગ્યાએ આપણે બે સમીકરણ પણ લઈ શકીએ. ઝીંક ધાતુની HCl સાથેની પ્રક્રિયા હોય એસિડ સાથે અથવા H2SO4 એસિડ તરીકે તમે બીજું પણ લઈ શકો. સલ્ફ્યુરિક એસિડ પણ લઈ શકાય. તો અહીંયા ક્ષાર તરીકે શું મળશે તમને? ZnSO4 મળશે, બરાબર. દરેકમાં સારાંશ સમીકરણ એક જ છે. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા તો ક્ષાર અને શું થાય છે? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આ થઈ ગયું તમારું ક્ષાર ZnSO4 અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, બરાબર. તો બે સમીકરણ તમે લખી શકો છો અને એની તમે હાજરીની કસોટી કેવી રીતે કરશો? કે ભાઈ મીણબત્તી આપણે લાવીએ સાબુના દ્રાવણ આગળ તો શું થાય છે? પોપિંગ અવાજ સાથે હાઇડ્રોજન વાયુ સળગી ઉઠે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ધાતુનું એક સંયોજન એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ HCl સાથે પ્રક્રિયા કરે છે અને ઉભરા ઉત્પન્ન કરે છે, બરાબર. ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. હવે અહીંયા જે વાયુ ઉત્પન્ન થાય છે એક્ચ્યુઅલી મીણબત્તીને ઓલવી નાખે છે. હાઇડ્રોજન વાયુ હતું જ્વલનશીલ વાયુ હતો. તો અહીંયા જે વાયુ ઉત્પન્ન થતો કયો હોઈ શકે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોઈ શકે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું છે? જ્વલનશીલ વાયુ નથી, બરાબર. એ તો શું કરે? આગને તમે જ્યારે હોય તો કાર્બન ડાયોક્સાઇડ હોય તો શું કરે? આગને પણ ઓલવી નાખે છે. તો CO2 છે અજ્વલનશીલ વાયુ છે. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોવો જોઈએ. કારણ કે વાક્યમાં કીધું છે કે ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે એટલા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોઈ શકે. ઉપરાંત જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય, હવે નિપજ તરીકે તમને નામ આપી દીધું છે. શું કીધું છે? કેલ્શિયમ ક્લોરાઇડ હોય CaCl2, બરાબર. અને બીજું શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ એવી નિપજ તરીકે મળે છે. તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. તો અહીંયા ધાતુનું સંયોજન કયું હોઈ શકે? બોલો. અહીંયા CaCl2 મળે છે આપણને, ઓકે. તો ધાતુ સંયોજન કયું હોઈ શકે? આપણને કેલ્શિયમ કાર્બોનેટ હોઈ શકે, CaCO3, બરાબર. અને શું કીધું છે? એસિડ સાથે એની પ્રક્રિયા થાય છે. તો નિપજ તરીકે CaCl2 મળશે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. ડાબી જમણી બાજુ તમે નિપજો ચેક કરી લો. આ બેનું જ્યારે સંયોજન થાય, પ્રક્રિયા થાય તો શું બનશે? CaCl2 મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થતો હોય છે. તો અહીંયા ધાતુનું સંયોજન આપણું કઈ હોઈ શકે? કેલ્શિયમ કાર્બોનેટ એની એસિડ સાથેની પ્રક્રિયા થાય છે એટલે કોપર ક્લોરાઇડ મળે છે, કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને શું થાય છે? પાણી મુક્ત થતું હોય છે. આ એનું સમીકરણ થઈ ગયું. તો અહીંયા આપણે ઇન્ટેક્સના પ્રશ્નો પૂર્ણ થાય છે. આ પ્રશ્નો તમારે હોમવર્કમાં લખવાના છે. આજના સેશન માટે આટલું જ. ફરી આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. બાય. થેન્ક યુ.